હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જ્ઞાન સાધના પરીક્ષા માટેના એમએટીના પ્રશ્નો જોઈએ. કે જેમાં આપણે મહાશબ્દ કોણ એના વિશે જોવાના છીએ. તો મહાશબ્દ કેવી રીતના નક્કી કરવો? તો પહેલા તો એ આપણે જાણી લઈએ કે આ વિશિષ્ટ પ્રકારના આમાં પ્રશ્નો હોય છે જેમાં 4 ઓપ્શન આપેલા હોય છે, પણ એવો ઓપ્શન પસંદ કરવાનો છે જે બાકીના ત્રણેય શબ્દો એમાં આવી જતા હોય. શું કહેવાય? મહાશબ્દ. એ 3 શબ્દો આવી જાય છે બીજા બાકીના, એટલે જ આ શબ્દને શું કહેવાય? મહાશબ્દ. આપણે મહાશબ્દ શોધવાનો છે. તો ઉદાહરણ જોઈએ એનું એક. મહોલ્લો છે, સોસાયટી છે, ઘર છે અને ગામ છે. તો ઘર, સોસાયટી અને મહોલ્લો એ ગામમાં આવી જાય, એટલે ગામ છે એ શું થયું? મહાશબ્દ. એટલે જવાબ આવશે ડી. ત્યાર પછી આપણે બીજો જોઈએ ક્વેશ્ચન. ગુજરાત, ભારત, જુનાગઢ, એશિયા. તો જુનાગઢ ગુજરાતમાં આવેલું છે, ગુજરાત ભારતમાં આવેલું, ભારત ક્યાં આવેલું છે? એશિયામાં. એટલે મહાશબ્દ શું થશે? એશિયા. બીજો ક્વેશ્ચન જોઈએ. દરવાજો, બારણું, ફર્નિચર, બારી. તો દરવાજો, બારણું અને બારી શું કહેવાય? આ બધા ફર્નિચર. એટલે જવાબ આવશે બી. ત્યાર પછી ત્રીજો ક્વેશ્ચન છે એકી સંખ્યાઓ, બેકી સંખ્યાઓ, અવિભાજ્ય સંખ્યાઓ. તો આ બધી કઈ સંખ્યાઓ કહેવાય? પૂર્ણ સંખ્યાઓ. એટલે જવાબ આવશે ડી. અહીંયા ખોટું છે. શું આવશે જવાબ? ડી આવશે. ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈએ. ખીર, ખાંડ, દૂધ, ચોખા. તો ખાંડ, દૂધ અને ચોખા શેમાં આવી જાય? ખીરમાં. મહાશબ્દ શું થશે? ખીર. જવાબ આવશે એ. ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈએ. જંગલ, દરિયો, પૃથ્વી, પર્વત. તો જંગલ, પર્વત અને દરિયો શેમાં આવી જાય? પૃથ્વીમાં. જવાબ આવશે સી. ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈએ. જઠર, પાચનતંત્ર, સ્નાયુ, શરીર. તો શરીરમાં શું શું આવેલું હોય? જઠર તંત્ર આવેલું હોય, પાચનતંત્ર અને સ્નાયુ. એટલે મહાશબ્દ શું થશે? શરીર. જવાબ આવશે ડી. ત્યાર પછી જોઈએ ઓક્સિજન, નાઇટ્રોજન, હવા, કાર્બન ડાયોક્સાઇડ. તો ઓક્સિજન, નાઇટ્રોજન અને કાર્બન ડાયોક્સાઇડ એ શું છે? હવા. તો મહાશબ્દ શું થશે? હવા. જવાબ આવશે સી. ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈએ. માછલી, જળચર, વહેલ અને દરિયો. તો દરિયાની અંદર શું આવેલું છે? માછલી, જળચર, વહેલ અને વહેલ આવેલી છે. એટલે શું આવશે જવાબ? ડી આવશે.
અહીંયા ખોટું છે, જવાબ આવશે ડી દરિયો. ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈએ, વિદ્યાર્થી, શિક્ષક, શાળા, વર્ગખંડ. તો શાળામાં શું હોય, વિદ્યાર્થી હોય, શિક્ષક હોય ને વર્ગખંડ, એટલે મહાશબ્દ થશે શાળા. જવાબ આવશે સી. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, ફૂટબોલ, હોકી, કબડ્ડી અને રમત. તો ફૂટબોલ, હોકી, કબડ્ડી આ બધી શું છે, રમત, એટલે જવાબ આવશે ડી. અમારી આ ચેનલ વિદ્યા સફરને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો, અને વધારે મિત્રો સુધી આ વિડીયો પહોંચે એટલે એમને શેર કરજો.